હેલો દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજ રવિવાર હતો અને અમે ભાઈબંધ હજી ફ્રી ફાયર ચાલુ કરી હતી. ફ્રી ફાયર રમતા હતા જ્યાં ભાઈબંધનો ફોન આવ્યો કે દ્વારકા જવાનું નક્કી થઈ ગયું હોય કે બુધવારે સાંજે નીકળવાનું છે અને ગુરુવારે સાંજે પાછા. એટલે એવી રીતે અમારો પ્લાન છે. તો હવે અમે જઈએ દ્વારકા ને અત્યારે આપણે જઈએ અગાસી નાવા, કેમ કે રાજકોટમાં પહેલી વાર વરસાદ પડ્યો, એટલે આ વર્ષમાં પહેલો વરસાદ છે. એટલે હાલો આપણે જઈ નાવા અને તમને સિનેમેટિક શોટ બતાવું. અને હું તમને આગળ જતાં એવી વાતો કહીશ ને કે તમને ટૂંકમાં વિશ્વાસ ઉઠી જાય, મારા ઉપરથી નહીં બીજા ઉપરથી. સમજી જ ગયા છો, કેમ કે મારા જેટલા જે સબસ્ક્રાઈબ એમ બધા સમજવું છે. તો હાલો આપણે હવે અગાસીએ નાવા જઈએ અને સિનેમેટિક શોટ જોતા રહેજો મિત્રો. મારો ભાઈ રેડી પેડી થઈ ગયો હોય, આવી ગઈ આપણે અગાસીએ નાવા. કેમ કે ઘરેથી મારા મમ્મીએ કીધું કે જ્યાં નાવા છૂટ એ કે પહેલો વરસાદ હોય ને કે થોડુંક નવાય, એટલે છૂટ બૂટ મળી ગઈ ને આપણે આવી ગયા અગાસીએ. અને આપણે હવે હે ને વાત ચાલુ કરીને તો મિત્રો હવે દ્વારકા જવાનું નક્કી થઈ ગયું. આપણે થોડાક દીમાં આવીશું દ્વારકા, તમને કહી દઉં ને, તમને લખીને દઈ દઉં. આપણે દ્વારકા જવાનું જ છે અને થોડાક દીમાં આપણે હમણાં મારો બર્થડે આવે ને તો આપણે દ્વારકા જવાના, લખીને લઈ લેજો. હા, બ્લોગ તમને જોવા મળશે, બ્લોગ એ જોતા રહેજો. ચેનલમાં નવો હોય ને સબસ્ક્રાઈબ કરતા હો. હાલો હવે થોડોક આપણે સિનેમેટિક શોટ લઈએ. મિત્રો વિચાર લ્યો, અહીંયા વિડીયો બનાવવાની એટલી મજા આવે આટલા વરસાદમાં. હજી તો આપણે જવાનું દ્વારકા. પ્રાર્થના કરો કે વરસાદ ન આવવો જોઈએ તેથી, બાકી બર્થડે બધું બગડશે. એટલે અમે 3 જણા હી દ્વારકા જવા, હું અને એક આપણો ભાઈબંધ દીપ અને એક આપણા બાપુ. આપણે 3 જણા જઈએ દ્વારકા. વિડીયો તમને ફૂલ જોવા મળી જાય યુટ્યુબમાં. તો જે પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી જો નીચે બટન આવે, ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી લ્યો કે આપણે આવા નવા વિડીયો તમને જોવા મળતા જ હોય. અને હા, 1K સબસ્ક્રાઈબર દિવાળી સુધીમાં ટચ કરવા છે તો બધા ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરો. હવે તમને બ્લોગ જોવા મળશે. હવે ડિલીટ નહીં થાય. પહેલાં બધાના બ્લોગ ડિલીટ થઈ ગયા હતા, હવે નહીં થાય. હવે તમને એડવેન્ચરના નવી જગ્યાએ રખડવાના અને એવા તમને ફરવાના ને એવા ટુરિઝમને એવા બધા વિડીયો જોવા મળશે. મુંબઈ જવાનું કે બહુ જલ્દ, બહુ વહેલું મુંબઈ જવું હોય છે કે, એટલે તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને હા, બધા ચેનલમાં જોઈન થઈ જાઓ. ઇન્સ્ટા આઈડી નીચે છે, ત્યાં જઈને જોઈન થઈ જાઓ. એવું હોય છે ને તો આપણે યુટ્યુબ ચેનલની અલગથી ઇન્સ્ટા આઈડી બનાવી નાખી, બધા એમાં જોઈન રહેજો. એટલું જ કહેવું. મિત્રો વ્લોગમાં આવવાનું કારણ ખબર છે. આ જુઓ તમે સાઈડમાં જોવો ને, આ જુઓ તમે દેખાઈ ગયો સાઈડમાં, તો પછી કોપીરાઇટ સ્ટ્રાઇકું દઈ દીધી 3 એ તો ભાઈબંધ હતો કોપીરાઇટ રિયા દીધી. તો સારું કહેવાય, ભાઈબંધ ગામનો હતો તો પછી રિયા, એને ખબર હતી કે આમાં આવી સિચ્યુએશનમાં આપણે હલવાઈ જઈએ ને ત્યારે શું કરવાનું એને ખબર હતી. તો એ ભાઈએ ફટોફટ કંઈક કર્યું હશે, તો કંઈક મેલ લખવાનું હોય ટૂંકમાં સામેવાળાને કે ભાઈ આવી રીતે આમ અમારી ભૂલ હોય તો જાતિ કરો ને આમ ટૂંકમાં એડજસ્ટ કરી લ્યો ને એવું હોય તો વિડીયો ડિલીટ મારી દે. એમાં એવું હતું કે આપણે પોસ્ટ હતી, તમને પોસ્ટ અહીંયા બતાવું. જુઓ આજે પોસ્ટ હતી ને, પોસ્ટના કારણે બધા કાંડ છે. એમાં એવું હતું 2023માં મને એક યુટ્યુબરનો એવોર્ડ મળ્યો હતો. ટૂંકમાં નાનો એવો એવોર્ડ મળ્યો હતો સબસ્ક્રાઈબરનો ને એનો. એટલે ટૂંકમાં આપણે મહિનાથીમાં કંઈક એવું કંઈક હતું, કંઈક સબસ્ક્રાઈબરનો જેવું કંઈક હતું. આ જો લખ્યું છે, વાંચી ગયો, લખ્યું હોય છે. એટલે ટૂંકમાં એવું જ કંઈક હતું. અને આપણે વિડીયો નહીં પણ આપણે કમ્યુનિટી પોસ્ટ મૂકી દીધી. એટલે આપણે કમ્યુનિટી પોસ્ટ જ મૂકી દીધી. એના હિસાબે એને કોપીરાઇટ આવી ગઈ, ખાલી કમ્યુનિટીના હિસાબે. એટલે હું બી ગયો, એટલે મેં ડાયરેક્ટ ભાઈબંધને ફોન કર્યો, આવી રીતે આમ છે, શું કરવાનું છે? એટલે કાંઈ ન થાય કે આપણે કે કોપીરાઇટ કે પાછી લઈએ. એને તો જે કોપીરાઇટ ક્લેમ દીધા છે એને આપણે ટૂંકમાં રિક્વેસ્ટ કરશી કે ભાઈ અમે તમારી જે યુટ્યુબર જ છે, કોપીરાઇટ પાછી લઈ ગયો. તો ભાઈબંધે કંઈક ફોર્મ ભરવાનું હતું, ફોર્મ ભરીને મેલ લખીને મોકલી દીધો ઓનલાઈન. એટલે એ ભાઈએ સમજી ગયા કે એ ભાઈએ 3 કોપીરાઇટ પાછી લઈ લીધી. અને પાછી લઈ લીધી એટલે તમને બધાને થેન્ક યુ. જે મારી મદદમાં હતા ને બધાને, ભાઈ તમે મારો વિડીયો જોતો ને તો તમે બહુ સપોર્ટ કર્યો છે કોપીરાઇટ પાછી લઈ. અને એકચ્યુઅલીમાં એમાં એવું છે કે અત્યારે તમને કહી દઉં ને શુદ્ધ ગુજરાતીમાં, તો અત્યારે છોકરીઓને તો આખું ગામ સપોર્ટ કરે. કેમ કે એ તમે સમજી જ ગયા હો હુકામીને. ખાલી આપણે જો છોકરાને કોઈ સપોર્ટ ન કરે, કેમ કે આપણા વિડીયો બનાવતા હોય કોકવાર ને છોકરીઓ તો નવરી ગઈ, જ્યારે ત્યાં વિડીયો બનાવતી હોય એ નવરા હોય. આપણે કામ ધંધાવાળા માણસ, આપણે કામ ધંધો એમ કરવાનું ભેગું, જે આમ ઓનલાઈન વર્ક હોય એ કરવાનું ભેગું યુટ્યુબ. એટલે તમે સમજી શકો ને શું સિચ્યુએશન છે. એટલે આપણે દ્વારકા તો જવાનું છે. હમણાં આપણો બર્થડે આવે 26 તારીખે, 27 તારીખે બર્થડે. દ્વારકા જવાનું થાય, દ્વારકાનો બ્લોગ ન આવે ને બ્લોગ તો આવશે, એમ કહું બ્લોગ આવશે. લગભગ ભાઈ એમ કે શિવરાજપુર બીચ બંધ, અને આપણે તો જ્યાં હોટલ રાખવાની હતી ને ત્યાં આપણે ફોન કરીને પૂછી લીધું કે શિવરાજપુર બીચનું શું.
તો એ લોકો એમ કીધું કે શિવરાજપુર બીચે નહીં કે 1 તારીખે બંધ થાય. મેં કીધું કાંઈ વાંધો નહીં. કીધું 2 દી એમાં રખડવું હોય ને તો રખડી લઈએ. એટલે હોટલ પછી આપણે કરી નાખી કેન્સલ અને શિવરાજપુર બીચે જવાનું હોય આપણે એટલું નક્કી હશે. ઘડીક વાર વરસાદ આવે એમાં બધું રોડ બોડ બધા ભીના કહીને વયો જાય એવો વરસાદ રાજકોટમાં. એટલો બધો ખાસ વરસાદ નહોતો, જેટલો હતો એટલી મજા આવી ગઈ એમ ટૂંકમાં. હવે આપણે દ્વારકા જવાનું એ તો નક્કી જ છે. એટલે એ બુધવારે જવાનું છે. કાલ તો સોમવારે, મંગળ ને બુધ, આજ રવિવારે. મંગળવારે એક દી જવા દેવાનો, બુધવારે જવાનું હોય દેવભૂમિ દ્વારકા. આપણે હોટલનું બુકિંગ કરવાનું હતું. ભાઈબંધ કે હોટલ રહેવા દે ને, ખાલી ખોટી 1400-1500 રૂપિયાની અડે. એના કરતાં આપણે